મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ફાર્મરને મળી રહ્યા છે જેણે આપણે સિગ્માનું સુપિક્સોલ વાપરેલું છે. આપણે એમ જોઈએ તો આપણે જાજા વિડીયો આપણે બનાવેલા છે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી આપણે જાજા ખેડૂતોને આપણે આ વાત પહોંચાડીએ છીએ. પણ આજે એક એક્ટિવ ફાર્મર છે અને સુપિક્સોલ ઘણા સમયથી વાપરે છે. એવું કંઈ નથી કે આજે જ વાપર્યું છે, ચોમાસામાં ઘણી સમય આગળ પણ વાપરવું છે. તો આ ભાઈ પાસેથી આપણે ખાલી એક માહિતી એ લેવાની છે કે તેને અત્યાર સુધી શું શું ફાયદા લાગ્યા સુપિક્સોલના, તે આપણે તેની પાસેથી જાણવાનું છે. સૌપ્રથમ આપણું નામ કહેજો ને. રાજેશભાઈ ચંદુભાઈ રાદડિયા. બરાબર. આપણે આ કયું ગામ છે? ગામ મંડલીકપુર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. ઓકે. હવે આપણે સાહેબ, આપણે શું પ્રોબ્લેમ હતો ને કેટલી વાર તમે સૌપ્રથમ તો વાપર્યું છે આપણું સુપિક્સોલ? હું દર વર્ષે ડુંગળીમાં વાપરું છું. દર વર્ષે ડુંગળીમાં વાપરો છો? હા, ડુંગળીમાં વાપરું છું, બીજા મોલમાં વાપરું છું. બરાબર. અને આપણે જેતપુર રવિભાઈ જગતાત એગ્રો વાળા પાસેથી લઉં છું. હા હા. અને જયારે ડુંગળી ટૂંકમાં મહિનાથી 1.5-2 મહિનાની આજુબાજુ થાય ત્યારે હું પાઉં છું. સમજાઈ ગયું. બરોબર છે. અને ડુંગળીમાં ટૂંકમાં આમ કલર પછી એની સાઈઝ, પાંદડાનો ટૂંકમાં સાઈઝ થવી જોઈએ, સાઈઝ ગાંજો થવો જોઈએ, ગાંજો, એ બધું વ્યવસ્થિત સીધો 60 દિવસે કમ્પ્લીટ થઈ જાય છે. 60 દિવસમાં કમ્પ્લીટ થઈ જાય છે. એટલે તમે જેનો ગ્રોથ રેગ્યુલર થવો જોઈએ ને 60 દિવસમાં એ કમ્પ્લીટ કરી દે છે. ચોમાસુ ડુંગળીમાં મેં ટૂંકમાં મારી ડુંગળી હવે વરસાદના હિસાબે ઓલી થઈ ગઈ હતી, પ્રોબ્લેમમાં આવી ગઈ હતી, ત્યારે મેં પાયું હતું. પણ એ ડુંગળી મારે બહુ સરસ થઈ. ચોમાસામાં ટૂંકમાં હવે તરત એમાંય તમે પાયું હતું? એમાંય મેં પાયું હતું. એમાં કેટલો ઉતારો કેટલો રહ્યો? એમાં અત્યારે કોઈને 2 ખાંડી આવે છે, કોઈને ખાંડી આવે છે. મારે 5 ખાંડીનો ઉતારો આવ્યો. 5 ખાંડીનો ઉતારો આવ્યો છે. બરાબર. તો આપણે મિત્રોને એવું જ કહેવાનું છે, ઉતારો તો પોતપોતાનું જેવું આપણે કાળજી રાખી હોય એ પ્રમાણે થાય. પણ એક છે કે સુપિક્સોલ પાયા પછી તો થોડો ઘણો ફાલથી માંડી અને જમીનમાં પણ સુધારો થાય છે. સુધારો થાય. બરાબર. તો હવે આપણે તમે જોયું તો આપણે આમાં સુપિક્સોલ અત્યારે પાયું કેટલો ટાઈમ છે આમાં? અને પાયું એને 10 દિવસ થયા. અમે 10 દિવસ થયા પાયું એના? હા. તો 10 દિવસ પછી તમને આમાં શું ફેરફાર શું લાગ્યો? તમારે કહેવાનું છે, તમારો જે અભિપ્રાય લાગ્યો ને. હું તો કહું જ છું કે આમાં ફેરફાર થાય, એટલે જ હું દર વર્ષે પાઉં છું. દર વર્ષે પણ મારા કેળેથી ને જે રસ્તેથી નીકળે છે એ એમ કહે છે કે ભાઈ આમાં હું ટ્રીટમેન્ટ કરી છે, આવો બધો કલર ને ટૂંકમાં શાઇનિંગ ને થઈ જાય છે. સમજાય. એટલે કે એ અમને કયો એમ. એટલે મેં એને ભલામણ કરી કે ભાઈ સુપિક્સોલ મેં પાયું છે. બરોબર. મારા 6 વીઘાનું આ ખેતર છે, 3 લીટર પાયું છે. 6 વીઘામાં 3 લીટર, બરાબર છે. તો વધારે જાણવાનું એ મિત્રો કે આપણે ભલે કોઈ મિત્રને એવું હોય કે ભાઈ થોડુંક કોસ્ટલી પ્રોડક્ટ છે ને આપણે આખી તો 1/2 લીટર પાઈને 1 વીઘામાં ટ્રાય કરો. પણ એકવાર પ્રોડક્ટ વાપરા જેવી છે અને નાનામાં નાના ખેડૂત સુધી પહોંચે એવા આપણા પ્રયાસો છે. બરાબર. તો આટલું કહીને મિત્રો વિરમું છું. નમસ્કાર. હાલો, આ ડબલું અમારું ને.